એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે। અમદાવાદની રામોલ પોલીસ હરિયાણામાં તપાસ અર્થે સરકારી વાહનમાં જઈ રહી હતી ત્યારે તેને ભારતમાલા રોડ ઉપર અકસ્માત નડ્યો છે, જેમાં એક ખાનગી ડ્રાઈવર સહિત બે પોલીસ કર્મચારીઓના મોત નિપજ્યા છે અને સબ ઇન્સ્પેક્ટર ગંભીર રીતે ઘાયલ થયા છે। તો આ ઘટના બહુ દુઃખદ છે, તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। એક દુઃખદ સમાચાર તમને આપવાના છે કે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં 2024માં પોક્સો હેઠળ એક ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની સામે ગુનો નોંધાયો એ આરોપી હરિયાણા છે એવી જાણકારી મળતા રામોલ પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર સોલંકી અને તેમનો સ્ટાફ હરિયાણા જઈ રહ્યો હતો ત્યારે હરિયાણાના ભારતમાલા હાઈવે ઉપર એક બંધ ટ્રક સાથે પોલીસની સરકારી કાર અથડાઈ જતા તેમાં બે પોલીસ કર્મચારી અને ખાનગી ડ્રાઈવરનું મોત નીપજ્યું છે, જ્યારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર સોલંકી ગંભીર રીતે ઘાયલ થયા છે। જેમાં મોત નીપજ્યું છે તેમના નામ છે પોલીસ કોન્સ્ટેબલ સુનિત ગામી, હોમગાર્ડ રવિન્દ્ર અને ખાનગી ડ્રાઈવર છે કનુ ભરવાડ, તેનું મોત નીપજ્યું છે, જ્યારે પીએસઆઈ સોલંકી ગંભીર રીતે ઘવાયા છે। હરિયાણા પોલીસે આ બનાવની જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી પીએસઆઈ સોલંકીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે। આ બનાવની જાણ થતાં અમદાવાદના પોલીસ કમિશનર જીએસ મલિકે તાત્કાલિક એસીપી કૃણાલ દેસાઈને હરિયાણા જવાનો આદેશ આપ્યો છે। કૃણાલ દેસાઈ હવાઈ માર્ગે હરિયાણા પહોંચી રહ્યા છે અને પીએસઆઈ સોલંકીને ઉત્તમ સારવાર મળે તેના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે। આ અકસ્માત કેવી રીતના ઘટ્યો છે તેની તપાસ હવે હરિયાણા પોલીસ કરી રહી છે, પણ આ દુઃખદ ઘટના છે કે ગુજરાત પોલીસના જવાનોના મોતને કારણે ગુજરાત પોલીસને એક મોટી ખોટ પડી છે। તેના કરતાં મોટી ખોટ આ પોલીસ પરિવારને પડી છે। નવજીવન ન્યૂઝ આ પરિવારને સાંત્વના પાઠવે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે